સોના ચાંદીના ભાવમાં તોતિંગ કડાકો બોલી ગયો છે। દુનિયાભરની શેર બજારો ઊંધે માથે આવી ગઈ છે। ભારતની શેર બજારમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે। તેની સાથે તમામ કોમોડિટીઝના ભાવ પણ તળિયે પહોંચી રહ્યા છે। વધી રહ્યા છે તો ફક્ત તેલના ભાવ અને ડોલર ઇન્ડેક્સમાં તેજી। શું થવા જઈ રહ્યું છે? દુનિયા અત્યારે એક ખૂબ જ ગંભીર વળાંક ઉપર આવીને ઊભી રહી ગઈ છે અને આ કોઈ નાનો સંકેત નથી, ખૂબ જ મોટો આગળનો જે ખતરો આવી રહ્યો છે તેનો હાલ સંકેત દેખાઈ રહ્યો છે। આજે વાત કરવાની છે આગળ, ખાસ કરીને આપણે જે સોના ચાંદીની વાત કરીએ છીએ તો સોના ચાંદીની બજારમાં શું થઈ શકે છે તેની, સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી, ખૂબ જ અગત્યનો શોર્ટ વિડીયો। પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હું છું ગૌરવ અણિંગા, તમે છો સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ અણિંગા ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર। તો મિત્રો, જે યુદ્ધ શરૂ થયું તેના બીજા દિવસે જે સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે $5,400 પહોંચી ગયા હતા, ચાંદીના ભાવ $96 પહોંચી ગયા હતા। ભારતીય બજારમાં સોનું 1,65,000 ઉપર હતું અને ચાંદી 2,90,000 હતી। ત્યારે આપણે ખાસ વિડીયો મૂકીને કહ્યું હતું કે અહીં સાવધ થઈ જવાની જરૂર છે, અહીંથી કોઈ ખરીદી કરવી નહીં તેવી ખાસ સલાહ આપણે આપી હતી। તેની પાછળનું કારણ ગણાવ્યું હતું કે ગમે ત્યારે ભાવમાં ઘટાડો થઈ શકે। તો ત્યારબાદથી જ જે રીતે ભાવ તૂટી રહ્યા છે સોના અને ચાંદીના, તેને તમામ રોકાણકારોને ચોંકાવી દીધા છે। આપણે 2 દિવસ અગાઉ પણ એક વિડીયો મૂકીને વાત કરી હતી કે શા માટે આ ભાવ તૂટ્યા। હવે આજે વાત કરવાની છે કે હવે આમાં આગળ શું થઈ શકે છે। જે ગઈકાલે ફેડની મીટિંગ થઈ, ફેડની મીટિંગમાં વ્યાજદરો નહીં ઘટાડવાનું એલાન થયું, તેનાથી પણ મોટો સંકેત એ મળ્યો કે આગામી સપ્ટેમ્બર મહિના સુધી વ્યાજદરોમાં ઘટાડો થશે નહીં। આ સંકેતે બુલિયન માર્કેટને હચમચાવી નાખી અને સોના ચાંદીના ભાવમાં ફક્ત 24 કલાકની અંદર એક ઐતિહાસિક કડાકો બોલી ગયો છે। આંતરરાષ્ટ્રીય સોનાની વાત કરીએ તો $200 થી વધુનો કડાકો બોલી ગયો છે। સોનામાં ચાંદીની વાત કરીએ તો $6 થી વધુનો ઘટાડો, આંતરરાષ્ટ્રીય સોનું $4,400 સુધી હાલ પહોંચી ગયું છે। જે યુદ્ધના બીજા દિવસે, યુદ્ધ શરૂ થયાના બીજા દિવસે $5,400 હતું। $800નો ઘટાડો ફક્ત 17 દિવસના ગાળામાં, એટલે કે 16% થી વધુ તૂટી ચૂકી છે આંતરરાષ્ટ્રીય સોનું। ચાંદીની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $96 થી હવે $71 ની પણ અંદર ઉતરી ગઈ છે, એટલે કે $26નો તોતિંગ કડાકો, 25% થી વધુ તૂટી ગઈ છે આંતરરાષ્ટ્રીય ચાંદી। તો આગળ શું થશે? પહેલા વાત લઈ લઈએ અત્યારે યુદ્ધમાં શું થઈ રહ્યું છે તેની। આ વાત કરવી એટલે જરૂરી છે કે આ જે ઘટનાઓ છે, બની રહી છે યુદ્ધની ઘટનાઓ, તે સીધી રીતે સોના ચાંદીના ભાવ ઉપર અસર કરી રહી છે। ઘણા લોકોના સવાલ એમ હોય છે કે તમે સોના ચાંદીની સાથે યુદ્ધની કે આ ઘટનાઓની, આંતરરાષ્ટ્રીય ઘટનાઓની કેમ વાત કરો છો? તો આપણે એટલા માટે કહીએ છીએ કે આ ઘટનાઓની અસર સીધી રીતે આમાં થવાની છે સોના અને ચાંદીના ભાવમાં। તો આપણે કોઈ એનાલિસિસ આપીએ તો શા કારણથી થઈ રહ્યું છે તે પણ દર્શાવવું જરૂરી છે। તેના માટે આપણે વાત કરીએ છીએ। ગઈકાલે યુદ્ધમાં એક એવી ઘટના બની જેને તમામને ચોંકાવી દીધા। જે ઇઝરાયેલે ઈરાનના ઓઇલ પ્લાન્ટ ઉપર હુમલો કર્યો। ઈરાને જવાબમાં કતરના લિક્વિફાઈડ નેચરલ ગેસનો સૌથી મોટો જે પ્લાન્ટ છે તેના ઉપર હુમલો કર્યો। હવે કતરના આ પ્લાન્ટ ઉપર જે હુમલો થયો તેને લઈને ટ્રમ્પ પણ ચોંકી ઉઠ્યા, કારણ કે અત્યાર સુધીનો સૌથી મોટો આ હુમલો હતો। યુદ્ધ શરૂ કરવું સહેલું હોય છે, પરંતુ તેને ખતમ કરવું અઘરું છે ને એકવાર યુદ્ધ જો અનિયંત્રિત થઈ જાય તો ભયંકર વિનાશ થઈ શકે, કલ્પના બહારનો વિનાશ થઈ શકે। તો હવે આ યુદ્ધ છે તે અનિયંત્રિત થવા તરફ જઈ રહ્યું છે। ખતરાની ઘંટડી વાગી ચૂકી છે। કતર ઉપર હુમલો થયો, તેના જવાબમાં જે મિડલ ઈસ્ટના દેશો છે તેણે હવે ઈરાન ઉપર હુમલો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ટ્રમ્પે મોટી વોર્નિંગ આપી છે કે જો હવે બીજો હુમલો કતર ઉપર ઈરાન કરશે તો સીધો ભયંકર હુમલો જે ઈરાનના જે ઓઇલ પ્લાન્ટ છે તેના ઉપર કરવામાં આવશે ને તેનો અમે નાશ કરી દેશું। દુનિયા એક ભયંકર વળાંક ઉપર આવીને ઊભી છે। અહીં આ હુમલા થઈ રહ્યા છે તે મેઇન વાત નથી, મેઇન વાત છે કે હુમલા ક્યાં થઈ રહ્યા છે, શેની ઉપર થઈ રહ્યા છે। સમગ્ર દુનિયાની જે ઉર્જા ક્ષેત્ર છે તે અત્યારે ઓઇલ આધારિત છે અને ઓઇલ ઉપર આ સીધો ઘાત છે। જો આ અનિયંત્રિત થઈ જાય આ હુમલા, તો મિડલ ઈસ્ટની જે રિફાઇનરીઓ છે તેલની અને ગેસની, તે ભડકે બળવા લાગે
ક્રૂડ ઓઇલના ભાવ છે તે $150 કે $200 પહોંચી જાય, સમગ્ર દુનિયામાં ક્રૂડ ઓઇલની અછત ઊભી થઈ જાય, સમગ્ર દુનિયામાં ફુગાવો ફાટી નીકળે, ઇન્ફ્લેશનમાં ભડકો થઈ જાય, મોંઘવારી વધી જાય, ભારતીય બજારમાં પણ જો આવું કંઈ થાય આગામી દિવસોમાં તો પેટ્રોલ ડીઝલના ભાવ $125 કે $150 સુધી પણ જઈ શકે અને જે એલપીજી જે ગેસની અત્યારે અછત ચાલી રહી છે તે વધુ ગહેરાઈ જાય, ગેસનો ભાવ પણ વધી જાય, તેની સીધી અસર એવી થાય કે મોંઘવારી વધી જાય. હવે આની સીધી અસર સોના ચાંદી ઉપર કઈ રીતે થાય તો તેના વિશે એક માહિતી આપતો વિડીયો આપણે 3 દિવસ અગાઉ મૂક્યો હતો. ફરીથી કહી દઉં શોર્ટમાં, તો તેલના ભાવ વધે, મોંઘવારી વધે તો અમેરિકામાં જે ફેડરલ રિઝર્વ છે વ્યાજદરોમાં જે ઘટાડો કરવાની જે વાત ચાલી રહી હતી તે અત્યારે ઘટાડો કર્યો નથી, સપ્ટેમ્બર સુધી ઘટાડો મુલતવી રાખી દીધો છે. પરંતુ જો આવું કંઈ થાય તો અમેરિકામાં મોંઘવારી એ હદે વધી જાય કે વ્યાજદરોમાં વધારો કરવાની નોબત આવી જાય. જે આ સંકેતો મળ્યા તેને સોના ચાંદીના ભાવમાં ભૂકંપ સર્જી દીધો છે અને તેને લીધે અત્યારનો જે ઘટાડો છે તે દેખાઈ રહ્યો છે. આગળ આમાં શું વળાંક લે યુદ્ધ તે કોઈ કહી શકે નહીં, ખતરો એકદમથી વધી ગયો છે. હાલ જો કોઈ ખરાબ ઘટના બનશે, હજુ પણ આનાથી પણ ખરાબ, અને યુદ્ધ અનિયંત્રિત થઈ જશે તો સોના ચાંદીના ભાવમાં ટૂંક સમય માટે આનાથી પણ વધુનો ઘટાડો થઈ શકે છે. કારણ કે સીધું ઇન્ફ્લેશન વધવાની વાત આવે અને તેની સીધી અસર સોના ચાંદીના ભાવ ઉપર થશે. ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો આવશે, ફેડ માટે વ્યાજદરો વધારવાની જરૂર પડી શકે, દુનિયાભરની બીજી બેંકોને પણ વ્યાજદરો વધારવાની જરૂર પડી શકે જો ઇન્ફ્લેશન અનિયંત્રિત થઈ જાય તો સોના ચાંદીના ભાવમાં શોર્ટ ટર્મ ઘટાડો જોવા મળી શકે. પણ લાંબા સમય માટે શું સંકેતો છે? શોર્ટ ટર્મ ઘટાડો એટલા માટે હું બોલ્યો કે જ્યાં સુધી આ બધું ચાલુ છે યુદ્ધ, અને જ્યાં સુધી ઇન્ફ્લેશન ઊંચી રહેશે તેવી સંભાવના રહેશે ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહી શકે. પરંતુ આગળ જતા એકવાર સેટલ થાય માર્કેટ ત્યારે થાય તે કહી ના શકાય, કદાચ 6 મહિના પણ જતા રહીએ, 1 વર્ષ પણ જતું રહીએ, ત્યારબાદ ફરીથી સોના ચાંદીના ભાવમાં એક લાંબા ગાળાનો ઉછાળો આવી શકે. તો આ ઘટાડો લાંબા ગાળાના જે રોકાણકારો છે તેમના માટે એક ખરીદવાનો સુવર્ણ મોકો લઈને આવશે. હજુ આ મોકો આવ્યો નથી કારણ કે હજુ આગળ આમાં ઘટાડાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ મોકો ક્યારે આવશે તે પણ આપણે જે અપડેટ આવશે તેમાં આપણે ખાસ જણાવશું. અત્યારે ભાવની વાત લઈ લઈએ. સોનાનો ભાવ ભારતીય બજારમાં પ્રતિ 10 ગ્રામે 1,51,000 સુધી પહોંચી ગયો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનું 1,65,000 થી 17 દિવસની અંદર પ્રતિ 10 ગ્રામે 14,000 રૂપિયાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે ઓલરેડી. ચાંદીનો ભાવ 2,90,000 થી ઘટીને 2,35,000 સુધી પણ બોલાઈ રહ્યો છે. 2,35,000 એટલે કે લગભગ 50,000 જેટલો કડાકો ચાંદીના ભાવમાં 17 દિવસની અંદર બોલી ગયો છે. હજુ પણ તેમાં ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. તો અત્યારે વેઇટ એન્ડ વોચ, અત્યારની જે સ્થિતિ છે તે એવી છે કે કોઈ કહી ના શકે આગળ આમાં શું થશે. તો વેઇટ એન્ડ વોચ, અત્યારે કોઈ નવી ખરીદી કરવી નહીં. અગાઉથી જ આપણે નવી ખરીદી કરવાની ના પાડી ચૂક્યા છીએ અને ત્યારબાદ આ મોટો ઘટાડો જોવા મળ્યો છે. તો હજુ આપણને એવું લાગે છે કે યોગ્ય ટાઈમ હજુ નથી આવ્યો, હજુ વધઘટ સાથે થોડો ઘટાડો દેખાઈ શકે. જો કોઈ સંકેતો આવશે કે સોનાના ભાવમાં નવેસરથી ઉછાળો આવે તો આપણે પહેલા જ કહીશું. અહીં પહેલા જ કહી દઈએ કે આપણે આ કોઈ ખરીદવા વેચવાની આ સલાહ નથી, પણ જે પરિસ્થિતિઓ છે તેના આધારે શું સંકેતો છે તેની વાત આપણે કરી રહ્યા છીએ. તમારા કોઈ પણ ફાઇનાન્શિયલ નિર્ણયો કરતા પહેલા તમારા જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય તેની સલાહ લઈ લેવી, પછી જ નિર્ણયો કરવા. તો આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો. આ રીતની અપડેટ આગળ પણ સોના ચાંદીના ભાવને લઈને આવતી રહેશે તો આપણી સાથે ખાસ જોડાયેલા રહેજો. અપડેટો રેગ્યુલર જોવી હોય તો કોમેન્ટમાં ગોલ્ડ લખો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. વિડીયો તમે લાઇક કરતા નથી.